જો મિત્રો તમે પણ પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે। CISF દ્વારા કુલ 836 જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે, જેની અંદર કુલ એક પોસ્ટ રહેશે જેનું નામ રહેશે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર। લાયકાત ધોરણની વાત કરીએ તો કે સ્નાતક રહેશે અને અંતિમ તારીખ છે તે 20 ફેબ્રુઆરી 2024 રહેશે। તમામ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે। આગળ વાત કરીએ એ મુજબ CISFની અંદર છે ભરતી છે જાહેર કરવામાં આવેલી છે। ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની અંદર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની અંદર છે ભરતી છે જાહેર કરવામાં આવેલી છે, જેની વિશે આપણે ચર્ચા કરીએ। તો સામાન્ય માહિતીથી આપણે શરૂઆત કરીએ તો કે CISF ભરતી 2023-24ની વિગતો છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની અંદર છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે છે ભરતી છે બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર પુરુષો અને સ્ત્રીઓ બંને છે તે અરજી કરી શકશે। તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર આપેલી છે, તો આપણે વન બાય વન વિગત છે તે જાણીએ। CISF ભરતી 2023-24ની વિગતોની પોસ્ટની વિગતો આપણે જાણીએ તો કે પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર। ખાલી જગ્યાઓ કેટલી છે તો કે 836 જગ્યાઓ છે તે ખાલી છે। હવે કઈ કાસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે તેની ઉપર નજર કરીએ તો કે જનરલ OBC વાળા વ્યક્તિઓ માટે 649 જેટલી જગ્યાઓ ખાલી છે, SC કેટેગરી વાળા વ્યક્તિઓ માટે 125 અને ST કેટેગરી વાળા વ્યક્તિઓ માટે 62 જગ્યાઓ ખાલી છે। આ મુજબની 836 જગ્યાઓ છે તે ખાલી રહેશે। વયમર્યાદા તો કે ઓછામાં ઓછી વયમર્યાદા છે તે નોટિફિકેશનની અંદર છે આપવામાં આવેલી છે, જે નિયમો મુજબ રહેશે। મહત્તમ વયમર્યાદા છે તે 35 વર્ષ રાખવામાં આવેલી છે। વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે, જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે ઓછામાં ઓછું તમે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે। જે વ્યક્તિઓએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે તે જ વ્યક્તિ આની અંદર અરજી ફોર્મ ભરી શકશે। વધારે માહિતી માટે તમારે એનું નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે। પસંદગીની પ્રક્રિયા વિશે જાણીએ તો કે સૌપ્રથમ ટ્રાયલ કસોટી લેવામાં આવશે, ત્યારબાદ પ્રામાણિક કસોટી લેવામાં આવશે, ત્યારબાદ શારીરિક કસોટી। શારીરિક કસોટીની માહિતી છે આપણે આગળ જાણીએ। ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી થશે, ત્યારબાદ તબીબી મેડિકલની પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ તમને પોસ્ટિંગ મળશે। વધારે માહિતી માટે તમારે તેનું નોટિફિકેશન તે વાંચવાનું રહેશે। શારીરિક ધોરણની કસોટીમાં શું રહેશે તેની વિગત આપણે જાણીએ તો કે ઊંચાઈથી આપણે શરૂઆત કરીએ તો કે ઊંચાઈમાં પુરુષો માટે 170 સેન્ટીમીટર હોવી જોઈએ અને સ્ત્રીઓ માટે 157 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતીની વાત કરીએ તો કે પુરુષો માટે 80 થી 85 સેન્ટીમીટરની છાતી છે એ રહેવી જોઈએ। વજનની ઉપર વાત કરીએ તો કે ઊંચાઈ અને ઉંમર પ્રમાણે છે તમારો વજન છે એને નક્કી કરવામાં આવશે, જેની આધારે તમારી પસંદગી થશે। પગાર ધોરણની કોઈ ચોખવટ કરવામાં આવેલી નથી, તેમ છતાં તમે નોટિફિકેશન વાંચશો તો તમને ખ્યાલ આવી જશે। જોબનું સ્થાન તો તમારે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમને જોબનું સ્થાન મળી શકે છે। કઈ વ્યક્તિઓ આની અંદર અરજી કરી શકશે તો કે પુરુષો અને સ્ત્રીઓ બંને છે તે આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશે। મહત્વપૂર્ણ દસ્તાવેજ અરજી કરવા માટે કયા દસ્તાવેજ જોઈશે તો કે સૌપ્રથમ તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા તમારી પાસે હોવા જોઈએ, જે લેટેસ્ટ તમારી પાસે હોવો જરૂરી છે। સહી તમારી પાસે લેટેસ્ટ સહી તમારી પાસે હોવી જોઈએ અને વધારાના જે દસ્તાવેજ લાગે છે તે તમે નોટિફિકેશનની અંદર જણાવેલી છે તો તેની મુજબ રહેશે। મહત્વપૂર્ણ તારીખો વિશે ચર્ચા કરીએ તો કે CISF ભરતી 2023-24 માટે મહત્વની તારીખો છે તે તમારે ખૂબ જ કાળજીપૂર્વક છે ધ્યાનમાં લેવાની રહેશે। 2023-24 માટે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે। શરૂઆતની તારીખ રહેશે 20 જાન્યુઆરી 2024 અને અંતિમ તારીખ રહેશે 20 ફેબ્રુઆરી 2024। તો કુલ તમારી પાસે 1 મહિનાનો સમયગાળો તમને હાથમાં આપવામાં આવેલો છે। તે સમયગાળાની અંદર તમારે અરજી ફોર્મ છે તે ભરીને સબમિટ કરી દેવાનો રહેશે। અરજી કરવાની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। વધારે માહિતી માટે વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ત્યાં ક્લિક કરતાની સાથે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકશો। આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી YouTube ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે।